गईयां सारी दीद तेरी कर देवे। ओ जगह दिल विच खाली आके अज पर देवे। राह लंघ गईयां सारी दीद तेरी कर देवे। जगह दिल विच खाली आके अज पर देवे। हाय वे मैं कली होई तेरे पिछे चली होई। राती चन्न थल्ले बह के याद तेनू करके रोई। सरना नी तेरे बिन मेरा ले जा मैनू नाल ले जा दुनिया तो दूर ले जा। कर ले कबूल वे हाथ फड़ ले मेरा। सरना नी तेरे बिन मेरा ले जा मैनू नाल ले जा दुनिया तो दूर ले जा। कर ले कबूल वे हाथ फड़ ले मेरा। बावरे कुछ ख्यालों में बचकाने से सवालों में संग रही हो। समझे ना दुनिया तू तो मुझको समझियो। दिल ना समझ है दिल को कुछ भी न कहियो। नैनों में पैगाम जिस तरह मस्जिद में आजान जिस तरह। नैनों में पैगाम जिस तरह मस्जिद में आजान जिस तरह। सुबह होने तक जल रहे पलकों में अरमान जिस तरह। संग रही हो समझे ना दुनिया तू तो मुझको समझियो। दिल ना समझ है दिल को कुछ भी न कहियो। मनाने के हिसाबों में गलती वाले जवाबों में संग रही हो। બોલાવે
होशियार बने दाल की मुझे तो चढ़े लाल परी बनवा दो मुझको लाल परी 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 बनवा दो मुझको लाल परी તારો પગે લાગેલા એક રાઉન્ડ નો માર્યો રાઉન્ડ મારવાના પછી હટી ગઈ અંકિતાનો પેલો रोशन चेहरा फूलों का रंग सुनहरा ये झील सी नीली आंखें कोई राज है इनमें गहरा चांद सा रोशन चेहरा फूलों का रंग सुनहरा ये झील सी नीली आंखें कोई राज है इनमें गहरा तारीफ करूंगा उसकी जिसने तुम्हें बनाया જોરદાર તાળીઓ વાગી છે તમારા બધાના માટે કે જે લોકો ટાઈમસર અહીંયા આવીને બેસી ગયા છે. અચ્છા, મેરેજ હોય એટલે આપણે કહેવાય એમાં બી આજે તો પીઠી રસમ આપણે કરીએ છીએ. તો પીઠી રસમમાં ફઈબાનું બહુ વધારે મહત્વ હોય. તો જયના ફઈ ક્યાં બેઠા છે? બે ફઈ છે અને ભાઈ આ ફઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કેટલો મોટો હાર પહેરીને બેઠા છે એટલે કોઈને ન ખબર હોય તો પણ ખબર પડી જાય કે આ જ ફઈ છે. સાચી વાત ને? વરરાજાની ફઈ એટલે સૌથી વધારે ખુશ. અચ્છા, ફઈનું એક કામ શું હોય આમાં? લાઈક પેલું શું કરે, શું કહેવાય? જળ વાહવા. આ જળ વાહવાનું કામ હોય. તો જળ વાહતા હોય ત્યારે આપણે ગીત ગાતા હોઈએ છીએ. કોઈને આવડે છે ગીત? જળ વાહે જળ રે વરની ફય. પછી શું આવે આગળ? ફઈની તો ફૂમકી આળી સાડી. એ પછી ફઈ નો ગાય, કારણ કે ફઈની પછી એમાં આગળની લાઈન એવી હશે કે ફઈની અડધી ફાંદ ઉગાડી. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ફઈ માટે. અચ્છા, આપણે ફટાણું સાંભળવું છે. કોઈને આવડે છે ફટાણું? તમારા ફેમિલીમાં કોણ ગાય છે? ફઈને જ આવડશે. ચાલો ભાઈ, ફઈ બા આપણને એક ફટાણું સંભળાવે છે. આમે ભી કે ગરોળી રેણુકા કે મારી ભેરુડી રેણુકા કે મારે પિયર જાઉં ગરોળી કે મારે ભેગું આવું જેમ જેમ ગરોળી વાલકા ભરે રેણુકા એમ એમ લટકા કરે ગરોળી હાલે નેફામાં રેણુકા હાલે ઢેફામાં. શું વાત છે ભાઈ? રેણુકાબેન માટે તાળીઓ થઈ જાય. તમે શું રેણુકાબેન? અચ્છા, તમે છો. તમને કઈ નથી આવડતું? કઈ વાંધો નહીં. તમે તમારા બહુ માટે બહુ જ આનંદ થયો છે. બહુ આવે છે તો એનો તો બહુ જ આનંદ થયો છે ભાઈ રેણુકાબેન ને. એની આંખો નાની થઈ છે એટલા સ્માઇલી ફેસ પર છે. જોરદાર તાળીઓ થઈ જાય રેણુકાબેન માટે પણ. સો ફાઇનલી હવે આપણી વચ્ચે બંને ફેમિલી આવી ગયા છે અને આપણે આજના કપલનું વેલકમ કરવા જઈ રહ્યા છે. તો એકવાર જોરદાર તાળીઓ વાગી જાય ફોર ધી ટુડેઝ બ્યુટીફુલ કપલ. અને આવી જ જોરદાર તાળીઓ સાથે આપણે એમનું વેલકમ કરવાનું છે. ત્યાર પહેલા જે લોકો અહીંયા બેઠા છે એમાં વચ્ચે જે અમુક ચેર છે જેને તમે વચ્ચે લઈ લીધી છે, તો પ્લીઝ એ થોડી અંદર લઈ લો જેથી કરીને આપણે ત્યાંથી એમનું વેલકમ કરી શકીએ.
सूरज की बाहों में अब है ये जिंदगी, किरणें हैं सांसों में, बातों में रोशनी। सूरज की बाहों में अब है ये जिंदगी, किरणें हैं सांसों में, बातों में रोशनी। जो ही बदली दिल की ताल है, आहा यूं ही आया एक ख्याल है, आहा पाते हमें जिंदगी एक बार, क्यों न करे कोई भी हम इसका प्यार। जाने किसका है हमें इंतजार, कि जिंदगी यही है और यही। जो थी कल तक बस एक आरज़ू, आहा वो ही पा गए हैं मैं और तू, आहा थामे हम हाथों में यूं ही हाथ, शहर दिल में घूमेंगे साथ साथ, सारे सारे दिन सारी सारी रात। बरस रही है एक खुशी हर कहीं। ગાડી છે, માનસીને પણ ઉપર કરી દો. Come on everyone! ટ્રાય કરશે કે એમની દુલ્હનિયાને એ લઈ જાય, ચેપાઈ જશે એમ. એટલે તમારે જોવાનું કે તમે આટલા ક્લોઝ થઈ જાઓ, તમે લોકો ક્લોઝ થઈ આટલા બધા બી નહીં, વચ્ચે જગ્યા તો રાખો કે અંદર આવી શકે. ઓકે ઓકે, સાંભળો સાંભળો, એક કન્ડિશન છે કે તમારું સર્કલ વિખાવું ના જોઈએ. મતલબ કે જય જેમ કે અહીંયાથી એન્ટર કરે છે, તમે બધા લોકો અહીંયા આવી જાઓ, માનસી બી ક્યાંક અલગ હોય, તમે બી ક્યાંક અલગ હોય, એવું ના થઈ જાય. સર્કલ તમારું રહેવું જોઈએ, સર્કલ ના વિખાવું જોઈએ, અને સર્કલમાં રહીને જઈને તમારે સ્ટોપ કરવાના છે. જય સાથે ઝઘડો નથી કરવાનો, ખાલી સ્ટોપ કરવાના છે એમને. એ તો ભાઈ એની દુલ્હનિયાને લેવા માટે કઈ પણ રીતે આવી શકે છે, એ બધું તમારે જોવાનું કે તમારે કઈ રીતે એમને સ્ટોપ કરવા. સો યોર ટાઈમ ઇઝ સ્ટાર્ટ નાઉ. Come on everyone. Circle दिखाओ ना જોઈએ. Where is your circle?
બહાર આવી જાઓ, બહાર આવી જાઓ. Hey, yeah, come on. ચલો જઈ જલ્દી. ધીમે 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 ઓકે, मानसी हाथ एमने पकड़ी लीधो છે. सो फाइनली दिल वाले दुल्हनिया ले गए और आप सब लोग देखते रह गए. कम ऑन, जोरदार तालियों वागी जाए फॉर दी जय एंड मानसी. थैंक यू सो मच. હવે ઓનલી ગર્લ સે રહેવાનું છે. ઈ તો માનસી ને જાવું તો ને એટલે, પણ એક તો વાત છે કે તમે રોકી ના શકે. માનસી ગઈ. ઓકે, આમાંથી છે ને સિંગલ ગર્લ સે રહેવાનું છે. ઓનલી સિંગલ. એક એક એન્ડ પકડવાના છે. એની અંદર જે રિબન છે ને એના એક એક એન્ડ બધા લોકો પકડી લો. 6 ગર્લ્સ. આજે થોડી આટી છે ને આપણે સુલઝાવી દઈએ. હવે તમારે આઈસ ક્લોઝ રાખીને આ કાતર તમારા હાથમાં છે. એ સીઝર થી તમારે આ લોકો રાઉન્ડ ફરશે એટલે તમારે એક એક રિબન કટ કરવાની છે. જે રિબન બચશે એ વિનર બનશે અને આપણે એવું સમજીશું કે નેક્સ્ટ એના વેડિંગ થશે. અને જો ભાભીસ નું આવી જશે તો પછી ભાઈએ બીજી વખત પરણવું પડશે. Start to cut. ઓકે, ફાઇનલી જે ગર્લ નું બચ્યું છે અને ખરેખર એના જ વેડિંગ થવા જઈ રહ્યા છે. શું નામ છે? દારા માટે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. એન્ગેજમેન્ટ થઈ ગઈ છે કે બાકી છે? છોકરો ગોતવાનું ચાલુ જ છે. છોકરો ગોતવાનું ચાલુ છે. ભાઈ કોઈના ધ્યાનમાં હોય તો કહેજો એટલે માનસીની જેમ જલ્દી જલ્દી એના બી વેડિંગ આપણે એન્જોય કરી શકીએ. વન્સ અગેન માનસી એન્ડ દારા માટે જોરદાર તાળીઓ વાગી જાય. જેમ કે કાલા ચશ્મા સોંગ પ્લે થાય છે તેની અંદર છે કાલા ચશ્મા. તો એ તમારા અંદરો અંદર કે પછી ઓડિયન્સમાંથી શોધીને તમારે ચેર પર બેસવાનું છે. જે ટીમના મેમ્બર ફર્સ્ટ બેસી જશે, બંને ટીમમાંથી જે મેમ્બર ફર્સ્ટ બેસશે એમની ટીમને 1 પોઈન્ટ જશે. હાઈ હીલ હોવી જોઈએ, હાઈ હીલ હોવી જોઈએ ભાઈ. ઓકે, ઉપર કરો, હાઈ હીલ બતાવો, હાઈ હીલ બતાવો. કમ ઓન. હા ઉપર. સો 1 પોઈન્ટ ગોઝ ટુ જય એન્ડ ટીમ. આપણે અહીંયા જે આગળના લોકો છે ને બધા બહુ આગળ આવી ગયા. થોડા પાછળ જઈએ તો આપણે વિડીયોગ્રાફરની જગ્યા મળે. ઓકે, રેડી? સ્ટાર્ટ કરીએ. અગેન મ્યુઝિક પ્લીઝ. થોડો શોધો, જલ્દી શોધો. બાપરે ભાઈ, જયંત ટીમ તો પાગલ બની ગયા છે કારણ કે 2 પોઈન્ટ એમણે શરૂઆતમાં જ ગ્રેપ કરી લીધા છે. ફરી પાછા થોડી વચ્ચે સ્પેસ કરી દઈએ આપણે બધા. જ્યારે સોંગ પ્લે થાય એટલે તરત જ વચ્ચે આવી જઈએ છે. ચલો એલર્ટ રહેજો. હા, બંનેને સેમ જ સંભળાય છે કારણ કે બંને સાઈડ સ્પીકર છે એટલે કોઈ છે આર્ગ્યુ તો આપણે નહીં ચલાવી. બસ ખાલી એલર્ટ રહેજો. નેક્સ્ટ સોંગ મ્યુઝિક પ્લીઝ. હાથમાં કાઢેલું હોવું જોઈએ, હાથમાં કાઢેલું હોવું જોઈએ.
જ છે પછી હવે એમ કે ઓરિજિનલ સોંગ ફૂલ જોઈએ તો આ શું નકલી છે કેસ કરીને બેસી ગયા અને એના હાથમાં તેને જેન્યુઅલી ગ્રેપ કર્યા છે પહેલા જ અનાઉન્સમેન્ટ કર્યું તો હાથમાં હોવી જોઈએ પહેલે તમે આગળ ચાલી રહ્યા છો અને એ લોકોની વાત બી બરાબર છે મેં જસ્ટ કીધું હતું કે તમારા હાથમાં કાઢી લેવું જોઈએ તો આપણે આ પોઈન્ટ કામ આપીએ છીએ चेयर पर ऊपर चढ़ी जाओ चेयर पर चढ़ी जाओ अरे चेयर ऊपर चढ़ी जाओ हाँ बस डांस तो करो अरे भाई बीड़ी लेने डांस तो करो શું કરો છો તમે વિડિયો તો આવ્યો જ નથી આખો પાછી એને માંગ કરી તો હવે મારી પાસે લાસ્ટ સોંગ છે તો હું કયું આપું તમને કચરા પોતા વાળા બનાવી દીધા ભાઈ હવે તો અવતારો તમે એમ કે કચરા પોતા વાળા છે ચલો થેન્ક યુ સો મચ ઓકે બોલ ગયા તમારા એક આપી દો પાછો એક પાછો આપી દો ભાઈ તમે લોકો પ્લીઝ સ્ટોપ
હું છું અહીંયા. એક મને પાછો આપી દો કારણ કે તમારા વધી જશે ને તમે જ નહીં વિનર નહીં બનશો. બંનેના 16 છે. રેડી? સ્ટાર્ટ કરીએ છે. તમે બંને વચ્ચે આવી જાઓ, હવે બાકીના લોકો બેસી જાઓ એટલે બધા લોકો બોક્સ તમારું આ લોકોને દેખાવું જોઈએ. હા ફાઇન. હવે તમારે બમ ડીગી બંને સાંભળો. તમે બમ ડીગી ડીગી બમ બમ સાંભળ્યું હશે, પછી બમ બમ બોલે મસ્તી મે ડોલે એમાં કેવી રીતે આ રીતે આમ આમ ડાન્સ કરતા હોય એ રીતે ડાન્સ કરીને તમારે આ બોલ છે અંદર જે એ બધા બોલ તમારે પાડવાના છે. જેના સૌથી પહેલા પડી જશે એ વિનર બનશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે હવે બંને આ રીતે થઈ જાઓ બંને એટલે નીકળશે ફટાફટ. ચલો ઓકે વેઇટ જોવા દો તમારું બોક્સ જોવા દો. બંનેના બોક્સ એક સાથે ખાલી થયા છે તો બંને બોયઝ માટે જોરદાર તાળીઓ વાગી જાય. હા જ્યારે એનું જોયું ત્યારેથી ખાલી જતો, એનું બી નામનું બી ખાલી જતું. તો બંને બોયઝ માટે જોરદાર તાળીઓ વાગી જાય. બધા હસબન્ડને થોડી થોડી લઈ લેવાની છે અને અહીંયા તમારે બધી વાઈફે થોડી થોડી બિંદી લઈ લેવાની છે આમાંથી. એક કામ કરીએ આપણે થોડું ચેન્જ કરી દઈએ. આ સ્ટ્રો છે ને આ બાજુ આપી દો. નહીં સ્ટ્રો બધી અહીંયા રાખો ને બિંદી આ બાજુ આપી કારણ કે અહીંયા બધા ફની થોડા વધારે છે. લો તમારે આમાંથી બિંદી લેવાની છે જેટલી મજા આવે એટલી. સ્ટ્રો તમે થોડી વધારે લેજો. હા સાંભળો તમારે શું કરવાનું છે સ્ટ્રો થી તમારે તમારા વાઇફને જે ક્વીન ટ્રીટમેન્ટ આપવાની છે, તમારે એને રાણી બનાવવાની છે, એના માથામાં મુંગટ બનાવવાનો છે તમારે. એટલે મુંગટ બની શકે એટલી સ્ટ્રો તમારે લેવાની છે. અહીંયા તમારે વધારે બિંદી લેજો 10-12 તો એટલીસ્ટ લેજો. લઈ લો આમાંથી બધા લો. હા લેડીઝે લેવાની છે બિંદી. ચલો થઈ ગયું. અહીંયા સ્ટ્રો વધી હોય તો મને આપી દો. એ થઈ ગઈ બધાને. ઉમેરો તમારે ટાઈમ સ્ટાર્ટ કરવો છે. રેડી છે અહીંયા બધા? ઓકે હવે જે વાઇફના પાસે બિંદી છે એને એના હસબન્ડના ફોરહેડ પર ને ફેસ પર ને તમને જ્યાં મજા આવે ત્યાં લગાવવાની છે અને તમારા હસબન્ડને ટેક ઓવર કરવાના છે. અને જેમના પાસે સ્ટ્રો છે એને એના વાઇફને માથામાં મુંગટ બનાવવાનો છે. તમે એવું કઈ જરૂર નથી કે ફોરહેડ પર મતલબ આમ તિલક બનાવી શકો છો, આઈબ્રોની ઉપર લગાવી શકો છો, ગાલ પર લગાવી શકો છો, બટ થોડું ફની લુક આપજો તમારા હસબન્ડને. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સ્ટાર્ટ કરી દેવાનું છે તમારે. જેની સારી ડિઝાઇન હશે એ વિનર બનવાના છે. સો મેક શ્યોર તમારી ડિઝાઇન મસ્ત હોવી જોઈએ. मेरी रानी तेनू महल दवा दूंगा, बन मेरी महबूबा मैं तेनू ताज पवा दूंगा. सुन मेरी रानी रानी बन मेरी रानी रानी, शाहजहान मैं तेरा तेनू ममताज बना दूंगा. बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा. જો ચાંદલા નો ચોટતા હોય તો થોડો ગરમી લૂસી દેજો. सोचा बाहर तेरे बदन तेरे दिल खुशबू मैं सोने तेरे તમે આ રીતે પણ ટ્રાયેંગલ બનાવીને તમે એમાં નાખી શકો છો હેરમાં. હા આ રીતે કરી શકો છો. કોઈને સ્ટ્રો હજુ જોઈતી હોય તો માંગી શકો છો મારા પાસેથી. જોઈએ છે કોઈને? બસ આખું મારું ભરાઈ જ ગયું છે. मैं दुनिया को हिला दूंगा, बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा. લગાવો આ રીતે થોડી. એમાંથી લઈ લો વધારે છે.
તાળીઓ થઈ જાય. જે લોકોને બી દેખાય છે પેલા બધાના માટે એકવાર તાળીઓ થઈ જાય. અચ્છા, બધા લોકો તો મસ્ત લાગે છે, બટ આમાંથી સૂરપંખા કોણ લાગે છે? સૂરપંખા કોણ લાગે છે? હા, આવું ના હોય. સૂરપંખાની પાછળ કેવું હોય, આમ આખું આ રીતે આમ બનાવેલું હોય પાછળથી. એવું જે ન હોય ને એ લાગતા હશે. શું થાવ છો તમે માનસીને? અચ્છા, માનસીના ભાઈ માટે તાળીઓ થઈ જાય. મહેનત કીધું હો, તમે સૂરપંખા લાગો છો. ખાલી તાળીઓ પડાવું છું તમારા માટે. અચ્છા, આ બાજુ આને જો ટેન્ટ બનાવ્યું છે માથા પર. ભાઈ તાળીઓ વાગવી જોઈએ બધાના માટે. તમારું નામ શું છે? કૈલાસબેન. ઓકે, કૈલાસબેન માટે પણ ભાઈ તાળીઓ થઈ જાય. ઓકે, ગોબરભાઈ, તમે ક્યારે અમારા આંટી માટે ગુલાબનું ફૂલ લાવ્યા છો? લાવ્યા છે ક્યારે તમારા માટે? ક્યારેય નથી લાવ્યા ભાઈ. આજે એને તાજ પહેરાવ્યો છે, મુંગટ પહેરાવ્યો છે પહેલી વાર. જોરદાર તાળીઓ વાગી જાય એમના માટે. અને તમે બંને પણ થોડા આવે આમ ફરો તો બધાને દેખાય કે તમારો મુંગટ કેવો છે. સો તમારે આ જ રીતે રહેવાનું છે. ઓકે, થોડી વાર આપણે આ લોકોનું જોઈ લઈએ, પછી આપણે એક્ટિવિટી કરીએ છીએ. અરે વાહ વાહ વાહ, હજુ ડેકોર જ કરીએ જાય છે ભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. શું નામ છે તમારું? શિલ્પાબેન અને ભદ્રેશભાઈ માટે તો જોરદાર તાળીઓ થઈ જાય. બહુ મસ્ત ડિઝાઇન બનાવી છે એને તો ભાઈ. પ્રભુ બનાવી દીધા છે એકદમ જ ભદ્રેશભાઈને. હા, વૈષ્ણવ ભાઈ પ્રભુજી માટે તાળીઓ થઈ જાય. બધા લોકો થોડા આ બાજુ ટર્ન થાઓ ને. બધા આ બાજુ બધા દેખાય તમારી ટીમમાં એ રીતે ટર્ન થઈ જાઓ બધા લોકો. અહીંયાથી થોડા આમ ખસકો તો દેખાશે, કારણ કે તમે લોકો જ બધા દેખાવશો. પાછળ ખસો, પાછળ, હજુ પાછળ, હજુ હું કહું ત્યાં સુધી પાછળ ખસતા રહેવાનું છે. મોટા પપ્પા, મોટા મમ્મી, અહીંયાથી પ્લીઝ બધા પાછળ ખસો. કમોન, બધા માટે તાળીઓ થઈ જાય. કોણ વધારે સારું લાગે છે આપણે કહેવાનું. થોડા આગળ આવી જાઓ. અચ્છા, મુન્નાભાઈ ડોન ક્યાં છે? મુન્નાભાઈ ડોન ને એકદમ કલરફુલ બનાવી દીધા છે. કલરફુલ આખા ફેસ પર બિંદી. અચ્છા, બુટ્ટી પણ પહેરાવી છે એને તો, બુટ્ટી. ઓકે, સો ફાઇનલી વિનર બનાવવા માટે હવે અમને હેલ્પની જરૂર પડશે. કામ તમે બંને આવી જાવ નીચે. તમારે માનસી આ બાજુથી સજેસ્ટ કરવાનું છે ને તમારે આ બાજુથી. એટલેમાંથી આપણે કોને વિનર બનાવીએ છીએ રીતે તમારે આ લોકોને ઓબ્ઝર્વ કરવાના છે અને એમાંથી એકને વિનર બનાવવાના છે. બધા લોકોનું જોજો. હા, તમારે આ બાજુ આવી જવાનું છે. કોને વિનર બનાવીએ? માનસી. ઓકે ભાઈ, માનસી તો એના આંટીને વિનર બનાવી રહ્યા છે. આંટી, તમારું નામ શું છે? રેખાબેન. અને અંકલ? રેખાબેન અને રમેશભાઈ માટે જોરદાર તાળીઓ વાગી જાય. એ બની ગયા છે વિનર. અને આ બાજુ કોને વિનર બનાવીએ છીએ? મુન્ના કાકા. તો મુન્ના કાકા અને આંટી માટે પણ જોરદાર તાળીઓ વાગી જાય કે જે વિનર બની ગયા છે. અચ્છા, પેલા ભાઈને જોયો તમે જરા, કેટલા મસ્ત લાગે છે. એ પણ કાકા જ છે. હા હા, તમને આમનું કેવું લાગે એ બી કહો. એ તો પ્રભુ છે. પ્રભુ તો ઓલરેડી વિનર જ હોય એટલે એને કઈ કહેવાય નહીં આપણે ભાઈ. પ્રભુ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, તમારે આ લુકમાં થોડો ડાન્સ કરવાનો છે, પણ બધા થોડો વિડીયો આવે રીતે થોડી જગ્યા રાખજો બીજાની વચ્ચે. કેન વી હેવ અ મ્યુઝિક પ્લીઝ?
મચ. ઓકે થેન્ક યુ. જેમને બી મુંગટ ગમતો હોય એ લોકો રાખી શકે છે, બાકી તમે કાઢીને સ્ટ્રો મને આપી શકો છો. ભાઈ તો ભાઈ સૌથી પહેલા હાથ આમ માથા પર લગાવી દીધા અને કાઢી દીધું. સો તમારે તમારા હસબન્ડને આ સાડી પહેરાવવાની છે, બરાબર ગાંઠ લગાવીને પહેરાવજો. સૌથી પહેલા કોણ પહેરાવે છે ડઝન્ટ મેટર, વ્યવસ્થિત સાડી પહેરાવવાની છે. ટાઈમ સેટ નાઉ. કેન વી હેવ અ મ્યુઝિક પ્લીઝ? क्या बात है. कम ऑन एवरीवन, जोरदार तालियों वागी છે બોડી ઓલ ઓફ ધી કપલ. અરે ધીમે વ્યવસ્થિત પહેરાવા દો એમને. થેન્ક યુ સો મચ. ચારે બહુ મસ્ત સાડી પહેરી છે. ગુજરાતી સાડી કોઈએ ના પહેરી. સમજો ગુજરાતી તો ભાઈ ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. ઓકે હવે તમને ચારેયને આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ આપીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ તમારે અહીંયાથી કેટવોક કરીને તમારે જે પોઝ આપવો એ આપી શકો છો અને તમારો વિડીયો બનાવડાવી શકો છો. એટલે તમે અત્યારે બી બધા દેખાવ જ છો, ત્યારે બી દેખાવાના જ છો. એક જ કપલ. હા તમે એકલા આવી જાઓ ખાલી. હા આવી જાઓ. હાય કમ ઓન એવરીવન. સામે બસ સ્ટોપ. ત્યાં પોઝ આપી દો. પુષ્પાવાળી સ્ટાઇલ કરો આ રીતે. ઓકે થેન્ક યુ. સાડી પહેરેલી રહેવા દેજો. ઓકે નેક્સ્ટ. નહીં પહેરેલી રહેવા દેજો. નેક્સ્ટ કપલ. નેક્સ્ટ આવી જાઓ. कश लगे ये जलवा, कश लगे ये जलवा, ऐसा ही नशा ये जलवा, मजा ही ફેરવો. તમારે ગોળ ફરવાનું છે. नशा ही नशा. બસ શંકર આવી જાઓ. अब सी रवानियां સાડી પહેરેલી રહેવા દેજો, કાઢવાની નથી. સાડી પહેરેલી રહેવા દેજો. ચલો તમારો ટર્ન છે હવે. કમ ઓન જોરદાર તાળીઓ વાગી જાય બોડી સબર. ઓકે એને ઘૂંઘટ બનાવી દો. આગળ ઘૂંઘટ બનાવી દો. ઓકે ઘૂંઘટ તમારે ખોલવાનો છે. કોણ સારો રેડી 3 2 1 ખોલો. આય મે લેલું તેરી બનાય લઈ લો આ રીતે. ઓકે થેન્ક યુ. સાડી પહેરેલી રહેવા દેજો. નેક્સ્ટ. not even smiling at her. She got the styling at her. પલ્લુ સંભાળ કે. ઓકે થેન્ક યુ. ભાઈ સાડી રાખી નીકળી જ ગઈ. ઓકે થોડી ખાલી એમને વીટી દો. એનું સાડીનું કામ છે એટલે સાડી એમને જ વીટી દો. ચલો આવી જાઓ. ચારેય ખાલી જેને સાડી પહેરી છે ચારેય વચ્ચે આવી જવાનું છે. વાઈફે બેસી જવાનું છે. હા બસ ચાલશે. બસ ઇનફ છે. આવી જાઓ બંને. ચારેય વચ્ચે આવી જાઓ બંને કપલ. मैं जोरू का गुलाम बन के रहूंगा. બની ગયા. ઓકે તમને છે ને હવે એક સોંગ આપવામાં આવે છે કે જે સોંગ પર તમારે સોંગનો સિગ્નેચર સ્ટેપ કરવાનો છે. બંને ટીમમાંથી જે સારો કરશે એ ટીમ વિનર બનવાની છે. એટલે તમે એક જ તમે ડિસાઈડ કરી લીધું. ભાઈ બી છે તો એમને બી એની ટીમને વિનર બનાવવા હોય ને. નહીં ટ્રાય કરીએ આપણે. આપણી ટીમ બી વિનર બની શકે છે ભાઈ. જય અને માનસી બંનેની ટીમથી ચારે બોયઝ માટે પહેલા તો તાળીઓ થઈ જાય. થોડું આગળથી આપી દેજો. થોડું કટ કરી દેજો આગળ. મ્યુઝિક. કેન વી હેવ અ મ્યુઝિક પ્લીઝ? म्यूजिक प्लीज. पहली बात तो ये जो तू टिकटॉक चलती है, माना ये सारी तेरी हाई हील्स की गलती है. तो क्या तू है कौन? ये तो बता तू है कौन? कहाँ से आई कहाँ से जाए पागल लड़की मुझे मरवाई. बस करके चल के न रहा ये सब
સોંગમાં થોડી મિસ્ટેક થઈ ગઈ, પાછી થોડી આમ વીટી લો, ભલે નીકળી ગઈ, વાંધો નહીં. થોડું આગળથી પ્લે કરજો. ચલો નીચે સુઈ જાઓ, એક કામ કરો, સુઈ જાઓ બધા, આવી જાઓ નીચે, આવી જાઓ નીચે, ઊંધા 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 ઊંધા. ઊભા થઈ જાઓ તમે બધે, પાછળ જય માનસી ઊભા થઈને આવો, રો એવી રીતે ચીયર કરવા આવે છે, વિડિયો નહીં જાય, કમ ઓન. से हिमालय कमर मिलियन में तू बेबी एक हिलती कमर जैसे सनी तेरी सुंदरता पे लिख दूं बेबी 2 फुट लंबा लेक कर दूं 100 बात की एक लेगी मुझको तुम माथा टेक अगर मैं कहते हैं किसको तो मुझको गले लगा के देख हाय भाई ઓકે થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ વાગે છે એમના માટે. ખરેખર આ ડાન્સ કોણે નોરાએ કર્યો છે ને, નોરાને પણ પાછળ પાડી દઈને એટલું મસ્ત એને પરફોર્મ કર્યું છે ભાઈ. જોરદાર તાળીઓ વાગી જાય ચારે માટે, ચારેય બહુ જ મસ્ત કર્યું છે અને ખરેખર બેમાંથી એકને વિનર બનાવવા આપણા માટે મુશ્કેલ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. એન્ડ ખરેખર આ હાર્ડેસ્ટ એક્ટિવિટી હતી કે જેણે બહુ જ સારી રીતે કરી છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. જોરદાર તાળીઓ વાગી જાય. ચલો રેડી, બધા કોઈન શોધી રાખો. નોટ નહીં ચાલશે, ઓન્લી 4 કોઈન. હા વાંધો નહીં. અને 5 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો હોય કે રૂપિયાનો હોય એ આપણે કાઉન્ટ નથી કરવાના, ખાલી કોઈન હોવા જોઈએ. મેક્સિમમ કોઈન હોવા જોઈએ. બંનેમાંથી જેના વધારે કોઈન હશે એ વિનર બનશે. બનવાના છે. ઢાંકણું ખોલવાનું નથી, બંધ રાખવાનું છે. એમાં જે જગ્યા આપેલી છે કોઈનની ત્યાંથી તમારે એડ કરવાનો છે કોઈન. બંનેને જોય માનસીને અલગ અલગ જગ્યા પર જવા દો, એક જગ્યા પર ટીમ નહીં બનાવો, એક જગ્યા પર ટીમ નહીં બનાવો. જોય બધા પાસે આવશે. પ્લીઝ બોયઝ અન્ડરસ્ટેન્ડ. એના વિડિયોમાં શું આવશે કે તમે લોકો બસ ટીમ બનીને કંઈક કરો છો. એને અલગ અલગ જગ્યા પર જવા દો. માનસી ડુઈંગ વેલ, કમ ઓન. જોરદાર રીતે કોઈન એના ભેગા થઈ રહ્યા છે. क्या बात है भाई. જયના મમ્મી તો એક પછી એક કોઈન અને આશીર્વાદ આપી જ રહ્યા છે. તાળીઓ થઈ જાય એમના માટે. જલ્દી કોઈન ભેગા કરીને આગળ આવવાનું છે. જલ્દી જેટલા પણ કોઈન તમને મળે છે ફટાફટ કલેક્ટ કરી લેવાના છે. જય અને માનસી માટે ભાઈ તમામ બધા જ લોકોએ કોઈન આપવાના છે એમને. કોઈન છે નહીં કાંઈ ડાન્સ કરવા અહીંયા પાછળ છે બે બાજુ. ઓકે થેન્ક યુ. ચલો હવે આપણે બસ, હા ભાઈ હવે ટાઈમ ઓવર થઈ ગયો છે. ઓકે તમારે બંને છે ને હવે ઉપરનું ઢક્કન ખોલીને બંને જ્યારે વિડિયોગ્રાફર કે ત્યારે આવી રીતે આમ નીચે પાડવાના છે બધા કોઈન. કમ ઓન, જોરદાર તાળીઓ વાગતી રહેવી જોઈએ જય અને માનસી બંને માટે. નીકળ્યા જ રાખે છે અને જયના તો હજુ પણ સ્ટોપ નથી થયા. ઓકે હવે આપણે એનું જે કલેક્શન છે વાઇઝ તો વધારે ડિસાઈડ નથી કરી શકતા. એક કામ કરો, બંને પોતપોતાના કોઈન જલ્દીથી કાઉન્ટ કરી લો. નહીં કોઈન, ખાલી કોઈન કાઉન્ટ કરવાના છે. 5 રૂપિયા 10 રૂપિયા વોટેવર કોઈન વાઇઝ કરવાના છે તમારે. તમારું કાઉન્ટિંગ તમારા પાસે જ રાખજો. તમારા 65 સાચું ને? ઓકે સો જઈએ 5 કોઈન વધારે કલેક્ટ કર્યા છે અને આ સાથે જોય એન્ડ ટીમ થઈ ગયા છે વિનર.
માનસીના 60 કોઈન થયા છે અને જયના 65 કોઈન થયા છે. જોરદાર તાળીઓ વાગી જાય. એ બોયઝ અહીંયા જોઈએ છે જેમાંથી એકે પાર્ટિસિપેટ કરવાનું છે ને એકની હેલ્પ કરવાની છે. ઓકે, તમે અમને પાર્ટિસિપેટ કરાવી, તમે એમની હેલ્પ કરજો અને આ બાજુ તમે પાર્ટિસિપેટ, તમે એની હેલ્પ કરો. ઓકે, બેસી જાઓ. નહીં પડે. ઓકે, તમને જે ગાઉન આપ્યું છે, ઓ સોરી, લાવો સીધું કરી દો, તમને નહીં આવડશે. ઠીક છે, મને આવડે છે, લાવો હું કરી લઉં છું. ઓકે, પહેરી લેવાનું છે ને તમારે સોમો બનવાનું છે. હવે પહેલા પહેરી લો, પછી કઈ રીતે બનશો હું કહું છું. નેક લાઈન આગળ આવે એ રીતે જોજો. હા, તમે પહેરો વધારે મજા આવશે, બહુ મજા આવશે, તમને ખુદને બી મજા આવશે. હા, થઈ રહેશે. હવે હસતા ને કોઈ, ચાલો નહીં હસે. ઓકે, આપી દો, બલૂન આપી દો જલ્દી. ચલો, તમારે છે ને હવે આ ગાઉન ની અંદર બલૂન ફુલાવીને અંદર નાખવાના છે. લો આ બલૂન, તમે તમારા ટીમ મેમ્બર ની હેલ્પ લઈ શકો છો. અરે એની હેલ્પ લઈ શકો છો. નહીં, લો આ તમારા પાસે બલૂન છે, ફુલાવીને અંદર નાખવાના છે. તમારા ટીમ મેમ્બર ની હેલ્પ લઈ શકો છો. કોઈ પણ મ્યુઝિક આપજો પ્લીઝ. ચલો જલ્દીથી ફુલાવીને વચ્ચે તમારે એ ગાઉન ની અંદર તમારે એડ કરવાના છે. મોટા ફુલાવજો એટલે ફટાફટ કમ્પ્લીટ થઈ જાય. આખું ગાઉન ભરાઈ જવું જોઈએ. અને અહીંયા થોડાક નાના ફુલાવજો તો આવી રહેશે ગાઉન ની અંદર. હા, વેરી ગુડ. નહીં, થોડા મોટા કરો એમ તો આવી જાય છે. મોટા કરો, વાંધો નહીં, ચાલશે. બસ નીચે નહીં પાડી દેતા. પાછળ બી ભરાવી દો થોડા, પાછળ. બસ જેટલા છે એટલામાં થઈ જશે. ઓકે, એક અહીંયા કરી દો. અહીંયા જો થાય તો નાનો એક બલૂન લઈ લો, નાનું બલૂન. ઓકે, ચલો ડન કરીએ છીએ આપણે. અલા ભાઈ, મને લાગે તો તોડી ફોડી નાખશે હવે બધું. બસ. એને થોડી શ્વાસ લેવાની જગ્યા રહેવા દો, અંદર શ્વાસ નહીં. ચલો બાકીના લોકો બેસી જાવ એટલે બધા લોકો જોઈ શકે એને. બસ. હવે તમે બંને વચ્ચે આવી જાઓ, અહીંયા આવી જાઓ. બહુ ભાઈ ને તમે ઈચ્છો ને તમે. હા, ઓકે, ચલો આવી જાઓ અહીંયા. બસ આવી જાઓ. ઓકે, તમારે બંને છે ને આમ ખલી કેમ ચાલતા હોય તો અહીંયાથી ચાલીને આગળ આવવાનું છે અને કેટવોક કરવાનું છે. ઓકે, હા, એટલે એ રીતે વોક કરવાનું છે. ચલો થઈ જાય એકવાર, જોરદાર તાળીઓ થઈ જાય સૌથી પહેલા તો બંને માટે. ચલો, અચ્છા ચલાતું. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. તમારે બંને આમ ખલી ચાલતા એટલે ચાલીને આગળ આવવાનું છે. હેલો, કમ ઓન એવરીવન, જોરદાર તાળીઓ વાગી જાય. ઓકે, બીજું સોંગ કોઈ બી ડીજે સોંગ આપી દો. હવે તમારે બંને છે ને આમ બે બાજુથી આવીને અથડાવવાનું છે. જોઈએ કોને વધારે લોકો લાગે છે એમ. થોડો ઓછો ફોર્સ લગાવજો. એટલે ખાલી વિડીયો માટે આપણે કરીએ છીએ, ઓછો ફોર્સ લગાવજો. તમે તમારી જગ્યા પર આ બાજુ આવી જાઓ. તમારે બંને વચ્ચે ભેગા થવાનું છે. ઓકે, કોઈ બી મ્યુઝિક આપી દેજો. મ્યુઝિક પ્લીઝ. ચલો, તમારે બંને વચ્ચે આવીને આ રીતે આમ કેમ તમે એકબીજાની સાથે રમતા હોય ત્યાં આવવાનું છે. આવી જાઓ બંને. કમોન એવરીવન, આવો આગળ આવો. ભટકાવ થોડા ધીમેથી. હા, ઓકે. હવે જે એના હેલ્પર છે, સાંભળો. હવે જે હેલ્પર છે, હેલ્પરે એની સાથે આવી જ રીતે ભટકાઈને આ ફુગા સાંભળજો. પહેલા ફુગા ફોડવાના છે, બટ દરેકે
દરેક ફુગ્ગા અંદર રહેવા જોઈએ. અંદર રાખીને ફોડવાના છે. બહાર નીકળી જશે એ કાઉન્ટ નહીં થશે. બંનેમાંથી જેના સૌથી પહેલા ફૂટી જશે એ વિનર બનશે. યોર ટાઈમ સેટ નાઉ. ભટકાઈને ફોડવાના છે. ભટકાઈને, હાથથી નહીં, ભટકાઈને. You haven't used your hand. ફોડો ફોડો જલ્દી. ભટકાઈને ફોડવાના છે. ભટકાઈને, હાથ લગાવીને નહીં. હેલો. હજુ એક છે. ઓકે. સો ફાઇનલી તમારું નામ શું છે? કેવલ. કેવલના સૌથી પહેલા બધા જ બલૂન ફૂટી ગયા છે. તો કેવલ બની ગયા છે વિનર. કમ ઓન, જોરદાર તાળીઓ વાગી છે એના માટે. ઓકે, થેન્ક યુ સો મચ. આમનું નામ શું છે? રિયલ નેમ? ઓકે, રિંકુભાઈ માટે પણ તાળીઓ થઈ જાય. એના બી ફૂલ જે ફૂલાવેલા હતા એ બહુ નાના નાના હતા એટલે ફૂટતા નહોતા, બાકી એ બી વિનર બની શકતા હતા. વન્સ અગેન જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. ઓકે, થેન્ક યુ સો મચ. જો ગમતું હોય તો ગાઉન લઈ જઈ શકો છો, બાકી કાઢી નાખો. ਹੋ ਗਈ 1 2 2 ਉਹ ਕੁੜੀਏ what to do ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਪਤੰਗਾਂ ਵਰਗੀ ਤੂੰ ਐਵੇਂ ਉੱਡਦੀ ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਹਿੱਲਾਂ ਤੇ ਚੱਲਦੀ ਟੁਕ ਟੁਕ ਤੂੰ ਕਰਦੀ ਮੇਕਅਪ ਤੂੰ ਕਰਦੀ ਆ ਅੰਗਰੇਜ਼ੀ ਪੜ੍ਹਦੀ ਗਿਟ ਪਿਟ ਤੂੰ ਕਰਦੀ ਜਿਵੇਂ ਕੁਈਨ ਸਾਡੀ ਵਿਕਟੋਰੀਆ ਤੂੰ ਕੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਪੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਤੂੰ ਕੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ
ਨਾ ਵੱਜਦੀ ਉਹ ਲਾਈਕੇ ਵਰਜ਼ਨ ਰਫੈਲ ਘਰ ਤੇ ਕਬੂਤਰ ਵਰਗੀ ਉਹ ਮੇਮਾ ਫਿਰਦੀ ਗੁਲਾਬੀ ਸ਼ੇਡ ਦਾ ਰੰਗ ਹੈ ਫਿਰੰਗੀ ਰੱਖੀ ਤੂੰ ਸਾਂਭ ਕੇ ਆ ਸਾਨੂੰ ਤੇ ਲੱਗਦਾ 100 ਸਾਲ ਤੋਂ ਚੰਗੀ ਜਗ੍ਹਾ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਵਧੀਆ ਤੂੰ ਘੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਭੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਤੂੰ ਘੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਭੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਸਿਰ ਤੇ ਗਲਾਸੀ ਰੱਖ ਪੰਜਾਬੀ ਸਟਾਈਲ ਵਿੱਚ ਲੱਸੀ ਦਾ ਗਿਲਾਸ ਖਿੱਚ है कैसा ये कमाल क्या
बनके, वही तो मेरी स्वीट हार्ट है।